નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટપટી પૌવાની ભેળ। તો ગરમીમાં કંઈ ચટપટું અને ટેસ્ટી ખાવાનું મન થાય તો એકવાર આ રીતે ભેળ બનાવજો, ઘરમાં બધાને બહુ જ ભાવશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। તો પૌવાની ભેળ બનાવવા માટે આપણે એક બાઉલમાં લઈશું 2 કપ પૌવા। તો અહીંયા મેં રેગ્યુલર બટેટા પૌવા માટે જે પૌવા વાપરતા હોય છે તે જ પૌવા લીધા છે। હવે ભેળને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે સૌથી પહેલાં આપણે પૌવાને થોડા ક્રિસ્પી કરી લઈએ। તો પેનમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન તેલ। હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું 1/4 ટીસ્પૂન હળદર અને હવે તેમાં પૌવાને ઉમેરી દઈએ અને હવે મિક્સ કરી દઈએ। તો આ રીતે આપણે પૌવાને સતત ચલાવતા રહેવાનું છે જેથી બધી બાજુઓથી સરખા શેકાય। તો પૌવા ક્રિસ્પી થઈ ગયા છે, હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ। હવે તેમાં ઉમેરીશું 1/4 કપ મગની દાળ, 1/4 કપ ચણાની દાળ, 1/4 કપ નાયલોન સેવ, અડધો કપ વઘારેલા સેવ મમરા, અડધો ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ। તો મરચું તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, સાથે તેમાં ઉમેરીશું 1 ઝીણી સમારેલી ડુંગળી, 1 ઝીણું સમારેલું ટમેટું। તો અહીંયા મેં ટમેટાના બીજ હટાવી ઉપયોગમાં લીધું છે, અડધો લીંબુનો રસ અને 2 ટીસ્પૂન કોથમીર ઉમેરી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો એકદમ ઝટપટ બની જતી આ પૌવાની ભેળ ખાવામાં એકદમ સરસ લાગે છે। તો ભેળ તૈયાર છે, હવે તેને સર્વ કરી લઈએ। તો એકદમ ટેસ્ટી અને ચટપટી પૌવાની ભેળ તૈયાર છે। આ રીતે બનાવેલ ભેળ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તો તમને આ ભેળની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।